आप अटेंडेंट हो ना ये कोच का? नहीं नहीं ये अच्छा वो अटेंडेंट है। हाँ। अच्छा ये कवर में कब से शुरू किए वापस देने के लिए? ये पहले तो अभी आज से शुरू किया, आज आया। आज आया। पहले तो खुले देते थे ना, हाँ। खुले ऐसे ही दे रहे थे। हाँ। तो ये कवर में देने की वजह क्या हो सकती है? अब ये तो डिपार्टमेंट से समझ गया, अच्छा क्योंकि इसके पहले तो कभी नहीं आया। अच्छा, पहले खुला ही खुला आया था। खुला ही खुला था। तो अभी आज से ये कवर में आने का चालू हो गया है। ओके, अभी मतलब हो गया नहीं, अब आगे प्रोसेस बता नहीं सकते। अच्छा आगे का पता नहीं, लेकिन आज कवर में आया आ जाए है ना, वही मतलब हुआ। तो अभी इसमें एकदम धुला हुआ, इस्त्री किया हुआ, हाँ। अच्छा एक पैकेट पैक है ना। Waste तो ये पूरे के पूरा पैक ही है, एक पैक दिख रहा है वो वैसे ही है। हाँ, वैसे। अच्छा ये तकिया भी एकदम नया नया लग रहा है, वो तकिया का कवर पिलो भी, कवर नया आया। पिलो कवर नया आ गया है। अच्छा ठीक है, आपका आभार है ना रेलवे में ऐसे यात्रियों को सेवा करने के लिए जी, थैंक यू। નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હું છું સંજય ઇજાવા। આજે આપણે એક ટ્રેનના સફરમાં છે અને આ વિડીયો તમારા માટે છે, કારણ કે 2 દિવસ પહેલે એટલે 24 તારીખે અમે એક ટ્રીપ કરવામાં આવ્યો હતો સુરત ટુ નાગપુર। એ જે ટ્રેનની અંદર જે કંઈ થયું છે એ આખું ઘટના તમને અત્યારે હું બતાવી રહ્યો છું, કારણ કે એની અંદર અમને રાતના સમય પર અમને મળ્યું છે એકદમ ગંદાતું બેડશીટ, અને સાથે સાથે જે કંઈ પિલ્લો હોય છે, પિલ્લોનું જે તકિયાનો કવર હોય છે એ પણ એકદમ ગંદુ અને એકદમ ખુલ્લું એમ છૂટું લઈને આવતા હતા અને અમને પકડાવી દેતા હતા। અને રાતનો સુવાનો ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયા હતા, 10:30 વાગ્યાનો ટ્રેન હતો, એટલે અમે 11 વાગ્યાની આજુબાજુ આખું આ પ્રકરણ અમે તે દિવસે કર્યું। અને તે દિવસે થયું એવું, ये पैक किया हुआ कवर में क्यों नहीं आता है भैया? हाँ? पैक किया हुआ कवर में क्यों नहीं आता है? वहाँ से ऐसा ही मिलता सर, आप रिकॉर्डिंग कर सकते, कर रहे हो ना recording? हाँ हाँ, वो रिकॉर्डिंग हो ही रहा है, इसलिए पूछ रहा हूँ क्यों नहीं आता है? वो हमको नहीं मालूम सर। कौन अब देते हैं वहाँ से आपको हमको रेलवे- ये कौन देते हैं आपको ऐसे छुट्टा? रेलवे से मिलता है। रेलवे से छुट्टा ही मिलता है, ओके। और ये धोया हुआ और इस्त्री किया हुआ सब फाइन कंप्लीट है? कंप्लीट है, हमको ये कवर में नहीं आता, ये कवर ऐसा होता है। किलो लेके आना। डाल दीजिए वो नंबर दे। અમારી પાસે આ જે ખરાબ વાસ મારતો ને ખરાબ જે કંઈ બેડશીટ ને એ બધું આવ્યા પછી અમે ચકાસણી કર્યો તો ખબર પડી જે બ્લેન્કેટ છે એ પણ 1 મહિનાના ઇન્ટરવેલમાં ધોવાનું હોય છે, પણ એ પણ છેલ્લા કેટલાક મહિનાથી ધોયું હોય એવું એની અંદર કોઈ તારીખ દેખાતું નથી, જૂની તારીખો દેખાઈ આવતો હતો। અને સાથે સાથે અમે પછી ટીટીને પણ બોલાવ્યા છે, ટીટીને પણ લખિત કમ્પ્લેન કરવાની વાત કરી છે, અને એ પણ અમને આગ્રહ એવું રાખતા હતા ના તમે ઓનલાઈન જ કમ્પ્લેન કરજો, કારણ કે હવે બધું ઓનલાઈન જમાનો આવી ગયું છે। અમે તો 139 ઉપર ઓલરેડી કમ્પ્લેન તો દર્જ કરી ચૂક્યા છે ફોન દ્વારા, અને લખિતમાં પણ અમે કમ્પ્લેન તો કરી દીધું છે આ આખું જે ઘટનાનું। છતાં અમે ટીટીને વાત કરીને એમની પાસેથી કમ્પ્લેન્ટ બુક અમે મંગાવ્યા છે, કમ્પ્લેન્ટ બુક લઈને ટીટી આવ્યા છે, અને એ બુકની અંદર પહેલું કમ્પ્લેન્ટ અમારું દર્જ કર્યું છે, કારણ કે કોઈ કમ્પ્લેન્ટ બુક વાપરતો નહોતો અને એકદમ જૂનું થઈ ગયેલું હાલતમાં બુક હતું। એ તમને આ પેપર જોયો તો તમને ખ્યાલ આવશે। અને એ કમ્પ્લેન્ટ દર્જ અમે કરી દીધું, ઓનલાઈન કર્યું, ઓફલાઈન કર્યું, કારણ કે આની અંદર તમારો અધિકાર એટલા માટે છે, તમે કોઈ એસી કમ્પાર્ટમેન્ટની અંદર મુસાફરી કરતા હોય ત્યારે તમને એકદમ ફ્રેશ આ ટાઈપનું હાલતમાં તમને ફ્રેશ તમને બેડશીટ, તમારે 2 વ્હાઇટ કલરના બેડશીટ આપવામાં આવશે, અને સાથે તમને એક તકિયા આપવામાં આવશે, તકિયાનો કવર એકદમ ફ્રેશ હાલતમાં આપવામાં આવશે, અને તમને નેપકિન આપવામાં આવશે। હજી અમારું આ શરૂઆત અત્યારે શરૂ થયું છે, એટલે હજી નેપકિન હજી આપવા નથી આવ્યા, પણ હમણાં નેપકિન પણ આપશે। એટલે આ જે વસ્તુઓ તમને એસીના કમ્પાર્ટમેન્ટની અંદર તમારી હેલ્થને સુરક્ષિત રાખવા માટે તમને બાય ડિફોલ્ટ આપવામાં આવે છે, એટલે ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવે છે, એટલે એની અંદર કોઈ ચાર્જીસ આપવાનું રહેતું નથી। તો આ જે વસ્તુ તમારો અધિકાર છે, એકદમ વ્યવસ્થિત અને સુંદર વસ્તુ તમે ફ્રેશ તમારી પાસે મળે એનો માટે તમારો અધિકાર છે। જો આ ન મળે તમે પણ ફરિયાદો કરી શકો છો, કારણ કે ભૂતકાળમાં પણ મેં ઘણા બધા ફરિયાદો આવી રીતે કર્યા છે, અને જે લોન્ડ્રીના જે કોન્ટ્રાક્ટર હોય છે એ લોન્ડ્રી કોન્ટ્રાક્ટરને પણ આની અંદર દંડ થવાની સંભાવના હોય છે। તમારી એક ફરિયાદ ઉપર એને દંડ થતા હોય છે, અને ટેન્ડરનો જે કન્ડિશન હોય છે એ કન્ડિશનમાં
એને 10,000 રૂપિયા સુધીનું દંડનું પણ જોગવાઈ છે, અને એને જે લોટ છે એ રિજેક્ટ કરવાનું પણ જોગવાઈ છે. ઓલરેડી એ બધું આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છે, અને હાલમાં પણ અત્યારે આપણે કમ્પ્લેન કર્યું છે એમાં પણ એને દંડ થશે. અને એનું ક્લોથ હોય અથવા એનો જે બેડશીટ હોય અને બ્લેન્કેટ હોય એ જે બિલ મૂકે ત્યારે એને રિજેક્ટ પણ કદાચ આખા લોટ રિજેક્ટ થવાની સંભાવના છે. તો આવી રીતે તમે પણ જો જાગૃત થઈને ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય તો જાગૃત થઈને તમે આવી રીતે જો તમારી હકને જો તમે ધ્યાન આપો, તમે માંગણી કરો તો તમને આ વસ્તુ મળવા પાત્ર છે. અથવા તમને જે કઈ વસ્તુ આપે છે કદાચ કોઈ યુઝ કરેલા હોય અને એને પાછું ફોલ્ડ કરીને તમને પાછું પેક કરીને આપી દેતા હોય તો તમારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. કોઈ યુઝ કરેલા ચાદર કે બ્લેન્કેટ કે અથવા અન્ય તકિયા તમારે શેના માટે યુઝ કરવાનું? તકિયાના જો કે કવર જ બદલાવાનું હોય છે, એટલે એ તમારે શેના માટે યુઝ કરવાનું? એક લાંબી ડિસ્ટન્સમાં ટ્રેન હોય એની અંદર એકની એક સીટ ઉપર કદાચ સ્ટાર્ટિંગથી વચ્ચે સુધી કોઈ આવતો હોય, વચ્ચેથી પાછા છેલ્લે સુધી કદાચ બીજો કોઈ જતો હોય, એવી રીતે પેસેન્જર પણ બદલાતા હોય. પેસેન્જર બદલાય એની અંદર તમને આ તમામ વસ્તુઓ પણ બદલી આપવાનું આવે. એની અંદર બ્લેન્કેટ સિવાય બાકી બધી વસ્તુ તમને બદલી આપવામાં આવે છે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે આ જે રોગચાળા જે ફેલાતા હોય એવા જો હાઇજેનિક રહેવા માટે આવા જો સમયની અંદર આ વસ્તુ કરવું જરૂરી છે. અને આ વિડીયો વધુમાં વધુ તમે લોકો સુધી શેર કરજો, કારણ કે આ એક જાગૃતિના અભિયાન રૂપે અમે આ વિડીયો બનાવી રહ્યા છે. અને તમે આ જે ટ્રેનના એટેન્ડર જે છે એમને પણ તમે સાંભળ્યું છે, અને જે અમે 24 તારીખે કરેલા ફરિયાદની રિઝલ્ટ રૂપે એવું માની શકાય છે, કારણ કે અમે ઘણા બધા ફરિયાદો કર્યા, ઘણા બધા ટ્વિટર ઉપર અમે એનો ફરિયાદો નોટ કર્યા છે, ટ્વીટ કર્યા છે. અને અમારો જે ફરિયાદના ભાગરૂપે અત્યારે આ કવર ઉપર આ જે બેડશીટો આપવાનું શરૂ કર્યું એવું આપણે અત્યારે માની શકાય છે. કારણ કે એટેન્ડર પણ કહે છે અચાનક શું થયું ખબર નથી, પણ આજથી આ પાછું પેકેટમાં આપવાનું શરૂ કર્યું છે. તો એક સામાન્ય નાગરિક કમ્પ્લેન્ટ કરે તો કઈ રીતે એનું પડઘા પડે એનું અત્યારે આ એક ઉત્તમ ઉદાહરણ છે. હા, આજ સવારથી આ સિસ્ટમ ચાલુ થયું છે એવું એ લોકો પણ એડમિટ કરે છે, એ લોકો પણ સ્વીકાર કરે છે. એટલે આ વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું છે. તમારી મુસાફરી જો ટ્રેનની અંદર તમે કરતા હોય તો આ હક તમને ખબર હોવું જોઈએ. એટલા માટે અમે કાયદા કથાના માધ્યમથી આ વિડીયો બનાવીએ છીએ. અને અમે આખું જે ટીમ છે, કાયદા કથાનું ટીમ છે, એમાંથી ઘણા બધા મિત્રો આજે આ ટ્રેનના મુસાફરીમાં છે. આ નેપકિન પણ અત્યારે આપી ગયા છે. આ નેપકિન પણ એકદમ સારી હાલતમાં દેખાઈ રહ્યા છે. એટલે તમને આ વસ્તુનું પણ ખ્યાલ આવે ભાઈ તમારી કયા અધિકાર છે. એક તમને બેડશીટ આપવાનું છે, અને તમારે તકિયા આપવાનું છે, તકિયાને કવર આપવાનું છે, તમારે નેપકિન આપવાનું છે, પણ આ બધું હાઇજેનિક કન્ડિશનમાં હોવું જોઈએ, એકદમ ફ્રેશ હોવું જોઈએ. બસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. અને આ સાથે અમે વિરામ લઈએ છીએ. ફરી મળીશું નવા કોઈ મુદ્દા સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ. અને આ વિડીયો ખૂબ વધુમાં વધુ શેર કરીને લોકો સુધી પહોંચાડજો.